આજે આપણે એક વિશિષ્ટ પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. એ પહેલાં થોડી પ્રસ્તાવના જોઈ લઈએ. મિત્રો, આપણા ઘરે જે ઇલેક્ટ્રિસિટી આવે છે એ મોટે ભાગે થર્મલ પાવર સ્ટેશનમાંથી આવે છે. આવા થર્મલ પ્લાન્ટની અંદર તો કે જે ખનિજ કોલસા છે તેને સળગાવવામાં આવે. આ ખનિજ કોલસાને સળગાવવાથી જે ઉષ્મા ઉત્પન્ન થાય એ ઉષ્મા તો કે ઉષ્માને કારણે પાણી બાષ્પમાં રૂપાંતરિત થાય. આ પાણીની બાષ્પ પેલા ટર્બાઇનને તો કે ફેરવે અને એને કારણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. તો આમ એમ કહી શકાય કે થર્મલ પ્લાન્ટની અંદર તો કે બળતણમાં રહેલી રાસાયણિક ઉર્જાને વિવિધ ઉર્જામાં રૂપાંતરિત કર્યા બાદ તો કે અંતમાં આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ છીએ. આ રીતે ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જા એ પેલા બળતણમાં રહેલી જે રાસાયણિક ઉર્જા છે એ રાસાયણિક ઉર્જાનો ફક્ત 30 થી 40% જેટલા તો કે ભાગનું જ વિદ્યુત ઉર્જા રૂપાંતર થાય છે. આમ મોટાભાગની જે ઉર્જા છે એ વેસ્ટ જાય છે. બરાબર છે. તો કે અહીંયા તમે સમજો કે બળતણમાં રહેલી જે રાસાયણિક ઉર્જા છે, કઈ ઉર્જા? રાસાયણિક ઉર્જા. કેવા અર્થમાં લેવાનું છે અહીંયા? તો કે બળતણના જે અણુઓ છે, દાખલા તરીકે મિથેન વાયુ છે, બરાબર છે, મિથેન ગેસ છે અથવા H2 વાયુ છે, તો એમાં જે અણુ વચ્ચે જે પરમાણુઓ છે એ પરમાણુ વચ્ચે જે સ્થિત રાસાયણિક મંદ સ્વરૂપે રહેલી જે સ્થિત રાસાયણિક ઉર્જા છે એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જા રૂપાંતર કરવામાં આવે છે. આથી વૈજ્ઞાનિકોને એવો વિચાર આવ્યો કે જો આ બળતણની અંદર રહેલી બંધમાં છુપાયેલી સ્થિત રાસાયણિક ઉર્જાનું જો સીધું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે તો પ્રમાણમાં વધુ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. તો સૌપ્રથમ 1838ની અંદર વિલિયમ ગ્રુવ નામના તો કે વૈજ્ઞાનિકે બળતણ કોષની રચના કરી. આજે આપણે બળતણ કોષ વિશે અભ્યાસ કરીશું. બળતણ કોષ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો કે બળતણની અંદર રહેલ રાસાયણિક ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવું. ની અંદર ફ્રાન્સિસ થોમસ બેકન નામના વૈજ્ઞાનિકે તો કે એક કોમર્શિયલ બળતણ કોષની શોધ કરી, જેને સામાન્ય રીતે હાઇડ્રોજન બળતણ કોષ અથવા H2O2 બળતણ કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે સીધો જેનો અભ્યાસ કરીશું. આપણી બુકમાં ફક્ત હાઇડ્રોજન બળતણ કોષ લખે છે, પરંતુ એને H2O2 અથવા હાઇડ્રોજન ઓક્સિજન બળતણ કોષ પણ કહેવાય. અહીંયા આપણે ફક્ત લખીશું હાઇડ્રોજન બળતણ કોષ. હાઇડ્રોજન બળતણ કોષ જેની અંદર બળતણ તરીકે હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કરવામાં આવે છે અને એને તો કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તમે મિત્રો સમજો કે જો હું હાઇડ્રોજન વાયુને સીધો ઓક્સિજન સાથે એનું દહન કરું તો શું થાય? તો કે એનું દહન થાય તો H2O બને. બરાબર છે. H2O ગેસમાં રૂપાંતરિત થશે. ધ્યાન આપો. પરંતુ અહીંયા પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થશે, જેને કારણે વિસ્ફોટ થશે. તો હાઇડ્રોજન અને ઓક્સિજન બંનેને એક સાથે તો કે સીધા સંપર્કમાં લાવીને તો કે આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકતા નથી. એમ કરવા જઈએ છીએ ત્યારે પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થવાને કારણે વિસ્ફોટ થાય છે. તમે એક અંગ્રેજી હોલીવુડ ફિલ્મ છે ઇંગ્લિશની અંદર ધ માર્શિયન, એ પિક્ચરમાં જોજો. અત્યારે વેકેશન છે, તમે પિક્ચર જોજો ધ માર્શિયન. આ પિક્ચરની અંદર તો કે નાસા નામની જે સંસ્થા છે એ સંસ્થાના કેટલાક વૈજ્ઞાનિકો, ખગોળશાસ્ત્રીઓ તો કે મંગળ ગ્રહ પર જાય છે અને ત્યાં તો કે અકસ્માતે એકદમ તોફાન તો કે આ એટમોસ્ફિયરમાં તો કે થવાને કારણે તો કે બધા વૈજ્ઞાનિકો પાછા ફરે છે. એ દરમિયાન અકસ્માતે એક વૈજ્ઞાનિક ત્યાં રહી જાય છે. હવે એને ત્યાં આગળ પોતાને સર્વાઈવ કરવા માટે ખાવાની જરૂર પડે. તો પોતાની જે લેબોરેટરી છે એની અંદર થોડા ઘણા બટાકા હોય છે, તો વિચારે છે કે જો આ બટાકાની મદદથી જો અહીંયા હું નવા પ્લાન્ટ્સ ગ્રો કરું તો હું થોડો લાંબો સમય સુધી સર્વાઈવ કરી શકું. તો આ માટે એને પાણીની જરૂર પડે છે. હવે મંગળ પર પાણી તો છે નહીં, તો એ પાણી ઉત્પન્ન કરવા માટે હાઇડ્રોજન અને ઓક્સિજનને સીધો
તો કે બંનેને ભેગા એકબીજાના કોન્ટેક્ટમાં લાવે છે અને એક્સપ્લોઝન થાય છે, બરાબર છે. આ પિક્ચર જોવા જેવું છે. તમે યુટ્યુબ ઉપર તમે માર્શિયન લખશો તો તમને હિન્દી લેંગ્વેજમાં પણ તમને પિક્ચર જોવા મળશે, બરાબર છે. તો કહેવાનો અર્થ શું છે કે હાઇડ્રોજન અને ઓક્સિજન એક સાથે તો કે એકબીજાના સંપર્કમાં લાવીને તમે H2 ઉત્પન્ન કરી શકતા નથી. તો અહીંયા આપણે શું કરવું છે, રાસાયણિક ઉર્જાનું સીધું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવું છે. તો એના માટે આ હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુને આડકતરી રીતે એકબીજાના સંપર્કમાં લાવવા જરૂરી બને છે. તો તમે અહીંયા જો, અહીંયા આપણી પાસે હાઇડ્રોજન બળતણ કોષની એક આકૃતિ છે, ડાયાગ્રામ છે. આપણે લખીશું H2O2 બળતણ કોષ. મિત્રો, આ બળતણ કોષ સામાન્ય રીતે બળતણ કોષ બીજા એક નામથી પણ ઓળખાય છે, ઈંધણ કોષ. રાંધવા માટે જે વપરાય, બરાબર છે, એ બળતણ એને આપણે બીજા ઈંધણના નામથી પણ ઓળખીએ છીએ, માટે એને ઈંધણ કોષ પણ કહી શકીએ. તો તમે આકૃતિ જુઓ, તો આકૃતિની અંદર તો કે એક પાત્ર છે. આ પાત્રની અંદર બે બાજુથી તો કે વાયુ પસાર થઈ શકે એવી રચના છે. વચ્ચે બે છિદ્રાળુ ગ્રેફાઇટના પડદા છે. છિદ્રાળુ ગ્રેફાઇટના પડદા છે. અહીં તો કે જે લેફ્ટ હેન્ડ સાઈડનો જે છેડો છે ત્યાંથી H2 વાયુ પસાર કરવામાં આવે. જમણી તરફનો જે છેડો છે ત્યાંથી O2 વાયુ પસાર કરવામાં આવે. તો હવે જ્યારે આ H2 ગેસ અને O2 ગેસ તો કે જ્યારે બળતણ કોષમાં પ્રવેશે ત્યારે આ જે H2 ગેસ છે એ એનોડ તરીકે વર્તશે અને O2 છે, બરાબર છે, એ તરફનો જે છિદ્રાળુ પડદો છે એ કેથોડ તરીકે વર્તશે. ધ્યાન આપજો અહીંયા એનોડ અને કેથોડ વિદ્યુત ધ્રુવ તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. કયા? તો કે આ ગ્રેફાઇટથી બનેલા છે. એની અંદર તો કે પ્રક્રિયાની ઝડપ વધારવા માટે એની અંદર તો કે પ્લેટિનમ ધાતુનો બારીક પાવડર ઉમેરવામાં આવે છે, જે કેટાલિસ્ટ તરીકે કામ કરે છે, બરાબર છે. તો અહીંયા આપણે એનોડ તરીકે શું લીધું, ધ્યાન આપજો. એનોડ તરીકે શું છે તો કે છિદ્રાળુ ગ્રેફાઇટનો પડદો છે. છિદ્રાળુ ગ્રેફાઇટનો પડદો છે. તે જ પ્રકારે કેથોડ તરીકે તો કે કેથોડ તરીકે પણ શું છે તો કે છિદ્રાળુ ગ્રેફાઇટનો પડદો જ છે. બંને તરફ છિદ્રાળુ ગ્રેફાઇટના પડદા છે જેમાં પ્લેટિનમ ધાતુનો પાવડર ઉમેરેલો છે પ્રક્રિયાની ઝડપ વધારવા માટે. પણ જે એનોડ તરીકે છિદ્રાળુ ગ્રેફાઇટનો પડદો છે એ તો કે તેમાંથી બાજુથી H2 વાયુ પસાર કરવામાં આવે છે. એટલે અહીંયા પ્રક્રિયા કોણ કરશે? H2 ગેસ કરશે. ઓક્સિજન પ્રક્રિયા કોણ કરશે? H2 ગેસ કરશે. અને કેથોડ તરફથી તો કે ઓક્સિજન વાયુ પસાર કરવામાં આવે છે. હવે ધ્યાન આપજો, પ્રક્રિયામાં થશે શું તો કે જ્યારે આ બળતણ કોષ કોઈ સુવાહક તાર મારફતે જોડેલા છે ત્યારે પ્રક્રિયા થશે. તો તે દરમિયાન અહીંયા જે આપણી પાસે એનોડ છે એમાં રહેલો H2 ગેસ, હાઇડ્રોજન વાયુ, પોતે ઇલેક્ટ્રોન મુક્ત કરી H+ આયનમાં ફેરવાશે. તો અહીંયા બે H પરમાણુ છે તો 2H+ અને 2 ઇલેક્ટ્રોન. તો એનો અર્થ એવો થયો કે અહીંયા H2 હાઇડ્રોજન પરમાણુ છે ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને એ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન શું કરશે તો કે ગ્રેફાઇટના સળિયા મારફતે જે છિદ્રાળુ જે ગ્રેફાઇટ છે એમાંથી એ તો કે બાહ્ય પરિપથમાં જશે. એટલે એનોડ કેવો બનશે? નેગેટિવ બનશે. અને જે પેલા H+ આયનો છે તે આ રીતે મધ્યમાં જશે. હવે અહીંયા વચ્ચે આપણે વિદ્યુત વિભાજનનું દ્રાવણ લેવાનું છે. વિદ્યુત વિભાજનના દ્રાવણ તરીકે આપણે સાંદ્ર NaOH નું જલીય દ્રાવણ લેવાનું છે. તો અહીંયા આપણે લખી દઈએ કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે આપણે સાંદ્ર NaOH નું જલીય દ્રાવણ લઈએ છીએ. તો હવે શું થશે તો કે આ H+ આયન આ હાઇડ્રોક્સાઇડ આયન સાથે પ્રક્રિયા કરશે. તો H2 + OH- અને એને કારણે તો કે એ પોતે H2O માં ફેરવાશે. એટલે અહીંયા શું બની જશે તો કે H2O બની જશે, બરાબર છે. તો અહીંયા આપણે શું કરીશું, અહીંયા તો કે અહીંયા બે વખત ઓક્સિજન લખી દઈએ, 2OH-.
તો અહીંયા 2H+ થયા, એટલે અહીંયા એક H માંથી 2H+ ઉત્પન્ન થયા તો એક H+ માટે એક OH- તો બીજા H+ માટે બીજો OH, એટલે અહીંયા આ 2H2 લખીશું અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા, ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ. ફરીથી ધ્યાન આપો, એનોડ પરથી તો કે એનોડ પરથી આવેલા H2 પરમાણુઓ, હાઇડ્રોજન પરમાણુઓ ઇલેક્ટ્રોન મુક્ત કરી H+ આયનમાં ફેરવાશે. આ H+ આયન પેલા OH- સાથે પ્રક્રિયા કરશે. એક H+ એક OH- H2O, બીજો H+ બીજો OH- H2O, 2 H2 ઉત્પન્ન થશે. હવે અહીંયા જો, અહીંયા હાઇડ્રોજન છે એનો ઓક્સિજન કેટલો છે? 0 છે, અહીંયા +1 છે. તો એક H પરમાણુ એક ઇલેક્ટ્રોન મુક્ત કરી +1 માં ફેરવાય, તો 2 H પરમાણુ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરી 2 H+ માં ફેરવાય. બરાબર છે. અહીંયા પણ -2 છે, અહીંયા પણ -2 છે. સારું, આને કાઢી નાખો અત્યારે. હવે તો કે હવે તમે કેથોડ પરથી ઓક્સિજન અંદર દાખલ કરી રહ્યા છો, તો તમે જ્યારે કેથોડ પરથી ઓક્સિજન પરમાણુ જ્યારે ઓક્સિજનનો અણુ જ્યારે દાખલ કરો છો, O2 વાયુ તમે જ્યારે દાખલ કરો છો ત્યારે આપણે એક ઓક્સિજન લઈએ સમજવા માટે. એક ઓક્સિજનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? 2 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. તો એ ઓક્સિજન શેમાં ફેરવાશે? ઓક્સાઇડ આયનમાં ફેરવાશે, O2- આયનમાં ફેરવાશે. એક ઓક્સિજન પરમાણુ 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે, પરમાણુ ક્રમાંક 8 છે એટલે 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી O- 2 માં ફેરવાશે. ઓક્સાઇડ આયન એકલો તો ત્યાં રહેવાનું નથી, તો શું થયું? અહીંયા જે પાણી ઉત્પન્ન થઈ રહ્યું છે એ પાણી સાથે પ્રક્રિયા કરશે. હવે પાણીમાં શું છે? તો કે એક H+ આયન છે અને એક OH- આયન છે. તો આ H+ આયન પેલા O2- સાથે જોડાશે, તો H+ આયન અને O2- આયન OH- આયનમાં ફેરવાશે અને બીજો OH- ઓલરેડી છે જેની પાસે, એટલે 2 OH- ઉત્પન્ન થશે. તો અહીંયા તમે જુઓ, એક ઓક્સિજન બીજો ઓક્સિજન, 2 ઓક્સિજન 2 ઓક્સિજન, 2 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન, -2 આ રિડક્શન પ્રક્રિયા થઈ. આપણે એનું તો કે કોષ પ્રક્રિયા જોઈએ, તો કોષ પ્રક્રિયા દરમિયાન શું થાય છે તમે જુઓ. અહીંયા 2 ઇલેક્ટ્રોન કેન્સલ થાય છે, 2 OH- કેન્સલ થાય છે. અહીંયા એક H2O છે, અહીંયા 2 H2O છે, ડાયરેક્ટ કેન્સલ થશે. તો અહીંયા સમગ્ર કોષ પ્રક્રિયા શું થાય? તો કે H2 ગેસ પ્લસ હાફ O2 ગેસ gives સિંગલ H2O ગેસ. આમ અહીંયા જે H2O ઉત્પન્ન થયો, આ H2O બાષ્પ સ્વરૂપે હશે જે અહીંયાથી બહાર નીકળી જશે. અને આ પ્રક્રિયા દરમિયાન તો કે ઇલેક્ટ્રોન સતત શું થશે? હવે ઇલેક્ટ્રોન મળ્યા કેવી રીતે ધ્યાન આપો. તો અહીંયાથી એનોડ પરથી જે ઇલેક્ટ્રોન ગયા એ વપરાય પછી શું થયા? તો કે એ કેથોડ પર જાય છે. કે કેથોડ પર શું થશે? ઇલેક્ટ્રોન આવશે. આ ઇલેક્ટ્રોન કોની લીધા? ઓક્સિજનને લીધા અને એક તરફ ફેરવી ગયા, ઓક્સાઇડમાં ફેરવી ગયા, કે પાણી સાથે પ્રક્રિયા કરીને 2 હાઇડ્રોક્સાઇડમાં ફેરવાય છે. આમ અહીંયા પણ પ્રક્રિયા થઈ, H2 અને O2 વચ્ચે H2 ઉત્પન્ન થયા. અહીંયા સીધી પ્રક્રિયા કરી તો પણ H2 જ બને છે. પણ આ પ્રક્રિયાથી તો કે માત્ર અકસ્માત થઈ શકે, પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થાય છે. બરાબર છે. એમાંથી સીધી વિદ્યુત ઉર્જા ના મળે, પરંતુ જ્યારે H2 અને O2 ને આડકતરી રીતે જ્યારે બંનેને એકબીજાની નજીક લાવવામાં આવે છે અને તે રીતે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે તો રાસાયણિક ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જા રૂપાંતર કરી શકાય છે. અને આ રીતે જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે એની ખાસિયત છે કે તે લગભગ 70 થી 80% જેટલી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકે છે, જે પેલા થર્મલ પ્લાન્ટ કરતા તો વધારે સારું છે. સાથે સાથે એ ધ્વનિ પ્રદૂષણ પણ કરતું નથી અને વાતાવરણની અંદર પર્યાવરણને પણ પ્રદૂષણ મુક્ત રાખે છે. સાથે સાથે આ કોષની એક વિશેષતા એ પણ છે કે તમે જ્યાં સુધીને સતત તો કે એનોડ અને કેથોડ પરથી H2 અને O2 સતત તમે તો કે એની અંદર ઉમેર્યા કરશો ત્યાં સુધીને સતત તો કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કર્યા કરશે. આમ નિરંતર ચાલતો કોષ છે, માટે બળતણ હાઇડ્રોજન બળતણ કોષ અગત્યનો બળતણ કોષ છે. એના કોષ પોટેન્શિયલનું મૂલ્ય જોઈએ તો લગભગ 1.25 વોલ્ટ, 23 થી લઈને 1.25 વોલ્ટ જેટલી તો કે એ કોષ પોટેન્શિયલ આપે છે. મિત્રો, અમેરિકાની અંદર નાસા નામની જે સંસ્થા છે એનું એક અવકાશીય મિશન હતું, જેને અપોલો અવકાશ પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. તો એ જે મિશન હતું
તેની અંદર વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે આ હાઇડ્રોજન બળતણ કોષનો ઉપયોગ કરેલો અને તે દરમિયાન જે પાણી ઉત્પન્ન થતું હતું એ પાણીનો પીવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો ત્યાં ઉપર સેટેલાઇટ એટલે કે એમના અવકાશની અંદર, બરાબર છે. તો આ બળતણ કોષ એ એક્ઝામની દ્રષ્ટિએ પણ અગત્યનો છે, વ્યવસ્થિત તૈયાર કરવું જરૂરી છે. ધાતુ ક્ષારણ વિદ્યુત રાસાયણિક કોષના સંદર્ભમાં આ એક છેલ્લો ટોપિક. ધાતુ ક્ષારણ અંગ્રેજીમાં કહેવાય કોરોઝન. તો ક્ષારણ એટલે શું? તો કે સાદી ભાષામાં કહેવાય તો અનિચ્છનીય ક્ષાર બનવાની પ્રક્રિયાને ક્ષારણ કહેવાય સાદી ભાષામાં. આવું ક્યારે થાય? આપણે લખતા જઈને સમજતા જઈએ. તો કે જ્યારે કોઈ ધાતુ હવાના સંપર્કમાં આવે અથવા પાણી કે ભેજના સંપર્કમાં આવે ત્યારે ધાતુની સપાટી પર હવામાં રહેલ O2, CO2, H2S વગેરે જેવા વાયુ તથા પાણી સાથે પાણીના અણુઓ સાથે પ્રક્રિયા કરી અનિચ્છનીય ક્ષાર બનાવે છે. કેવા ક્ષાર હોય? તો કે ઓક્સાઇડ, સલ્ફાઇડ, સલ્ફેટ, કાર્બોનેટ વગેરે જેવા ક્ષાર બનાવે છે. આ પ્રક્રિયાને શું કહીશું આપણે? ધાતુ ક્ષારણ કહીએ છીએ. દાખલા તરીકે આપણા ઘરે ચાંદીના સિક્કા હોય, ચાંદીના આભૂષણો હોય વગેરે તમે જ્યારે લાવ્યા છો ત્યારે ખૂબ સરસ ચળકાટ રૂપેરી ચળકતા જોવા મળે, પરંતુ 2-3 મહિના કે વર્ષ પછી જુઓ છો તે થોડા કાળા પડી ગયેલા જોવા મળે છે. બરાબર છે. તે જ પ્રકારે તમારા ઘરમાં પિત્તળના કે તાંબાના વાસણ હોય કે કોઈ સ્ટેચ્યુસ મૂર્તિ હોય તો એની ઉપર લીલા રંગના ડાઘા જોવા મળે. લેડ ધાતુ હોય અથવા સ્ટેનલેસ સ્ટીલ મિશ્ર ધાતુ હોય તો સમય જતાં તેની ઝાંખપ એટલે કે તે ઝાંખા પડી જતા હોય, ડલ થઈ જાય. શરૂઆતમાં જે ચળકાટ હોય એ ઓછો થતો જોવા મળે. તે જ રીતે લોખંડ હોય, લોખંડના સળિયા કે લોખંડની સીડી હોય કે લોખંડની જાળી હોય તો એની ઉપર લાલાશ પડતા કથ્થઈ રંગના તો કે ડાઘા જોવા મળે છે. બરાબર છે. આ તો કે ક્ષારણ દર્શાવે છે. મિત્રો યાદ રાખો, ગોલ્ડ, પ્લેટિનમ અને પેલેડિયમ જેવી ઉમદા ધાતુઓ સિવાયની મોટાભાગની બધી જ ધાતુઓની અંદર તો કે ક્ષારણની પ્રક્રિયા જોવા મળે છે. અહીંયા આપણે લોખંડના સંદર્ભમાં ક્ષારણનો અભ્યાસ કરવાનો છે. તો યાદ રાખો કે લોખંડ અથવા આપણે કહીએ આયર્ન પર લાલાશ પડતા કથ્થાઈ રંગના ડાઘા પડે છે, જે Fe2O3 XH2O જેને આપણે કહીશું હાઇડ્રેટેડ ફેરિક ઓક્સાઇડને કારણે જોવા મળે છે. એ તો યાદ રાખો કે આયર્નનું જે ક્ષારણ છે એને કાટ
લાગવાની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આપણે રસ્ટિંગ કહીએ, સાદી ભાષામાં શું કે રસ્ટિંગ, કાટ લાગવાની પ્રક્રિયા. આ ચેપ્ટરમાં ફક્ત ને ફક્ત આ ટોપિક માટે લોખંડની પર થતા ક્ષારણનો અભ્યાસ કરીશું. એ કાટ લાગવાની પ્રક્રિયાનો અહીંયા અભ્યાસ કરવાનો છે. મિત્રો તમે નાના ધોરણોમાં ભણી ગયા છો પ્રાઇમરીની અંદર કે 3 ટેસ્ટ ટ્યુબ લો. આપણે એક પ્રયોગને શોર્ટમાં જોઈએ કે પહેલી 2 ટેસ્ટ ટ્યુબની અંદર તો કે ડિસ્ટિલ વોટર ભર્યું છે અને ત્યારબાદ એની અંદર લોખંડની ખીલીઓ નાખેલી છે, બરાબર છે. પહેલી ટેસ્ટ ટ્યુબ ઉપર તો કે બૂચ મારીને બંધ કરેલી છે. બીજા ટેસ્ટ ટ્યુબમાં પાણીની ઉપર તો કે ઓઇલ ઉમેરવામાં, થોડું તેલ ઉમેરવામાં, જેને કારણે તો કે પાણીની ઉપર એની સપાટી બની જાય, જેને કારણે હવા એના સંપર્કમાં રહેશે નહીં પાણીના, બરાબર છે. પછી એની ઉપર પણ બૂચ બંધ કરી દેવામાં આવે. અને ત્રીજી કસ્ટડી હોય તેની અંદર ફક્ત તો કે એની અંદર લોખંડની ખીલીઓ ઉમેરીની અંદર નિર્જળ એનહાઇડ્રસ ઝિંક ક્લોરાઇડ 1 ચમચી ભરીને નાખી દેવામાં આવે અને પછી બૂચ બંધ કરી દેવામાં આવે. તો એનહાઇડ્રસ ઝિંક ક્લોરાઇડ શું કરશે તો કે એમાં રહેલો જે ભેજ છે એને શોષી લેશે. એટલે કે ત્રીજા નંબરની કસ્ટડીમાં પાણીનો અણુ છે જ નહીં, ફક્ત હવા છે અને લોખંડ છે. પહેલી જે કસ્ટડી છે એની અંદર હવા પણ હાજર છે, ખીલી પણ છે અને પાણી પણ છે. તો તમે જ્યારે 6-7 દિવસ પછી તમે જ્યારે એનું ઓબ્ઝર્વેશન કરશો તો પહેલી જે કસ્ટડી છે એમાં તો કે જે લોખંડની ખીલી છે એની ઉપર કાટ લાગેલો જોવા મળશે, જ્યારે બાકીની 2 કસ્ટડીમાં તો કે કાટ લાગેલો જોવા મળતો નથી. કેમ તો કે બીજી કસ્ટડીની અંદર પાણીમાં ખીલી છે લોખંડની, પણ પાણીની ઉપર તો કે તેલ આવી ગયું હોવાને કારણે જે તે હવા છે એ ખીલીના સંપર્કમાં, પાણીના સંપર્કમાં રહેતી નથી, બરાબર છે. તો મિત્રો યાદ રાખો કે કાટ લાગવાની જે પ્રક્રિયા છે, બરાબર છે, એ ભેજવાળી હવા પર આધાર રાખે. એ ભેજવાળી હવા પર આધાર રાખે છે. ભેજ કાટ લાગવાની પ્રક્રિયા એ ભેજવાળી હવા એનું અગત્યનું પરિબળ છે. લાગવાની પ્રક્રિયા માટેનું અગત્યનું પરિબળ છે. એનો અર્થ એવો થયો કે જો લોખંડને ફક્ત પાણી મળે તો કાટ ના લાગે. લોખંડ જ્યારે હવાના સંપર્કમાં એકલું હશે અને ભેજ નહીં હોય તો પણ કાટ નહીં લાગે. કાટ ક્યારે લાગશે તો કે હવા પણ હશે અને ભેજ હશે, બંનેના સંપર્કમાં હશે ત્યારે જ લોખંડ પર કાટ લાગશે. તો અહીંયા આપણે એનું મિકેનિઝમ જોઈએ. મિકેનિઝમ, ક્રિયાવિધિ જોઈએ. આપણે કાટ લાગવાની પ્રક્રિયાની ક્રિયાવિધિ જોઈએ. તો ધારો કે મારી પાસે આ લોખંડનો એક સળિયો છે. હવે યાદ રાખો, લોખંડનો કોઈ પણ સળિયો કે પાત્ર હોય, બરાબર છે, એની જે ઉપરની જે સપાટી છે, બરાબર છે, એમાં રહેલા જે પરમાણુ છે, ધારો કે લોખંડના પરમાણુઓ છે આ રીતે, તો લોખંડના પરમાણુઓની જે ગોઠવણી છે એ સંપૂર્ણપણે નિયમિત હોતી નથી. એમાં પણ તમે જ્યારે અતિ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જુઓ છો તો એની સપાટી પર પણ ઝિગઝેગ જોવા મળે છે. એટલે કે એની અંદર પણ Fe ના પરમાણુઓની ગોઠવણીમાં અનિયમિતતા જોવા મળે છે. તો સપોઝ એમ માની લો કે અહીંયા એક પરમાણુ છે, પછી આ બીજો પરમાણુ છે, તો અહીંયા આટલી ત્રુટિ ઉત્પન્ન થઈ છે. તો જ્યારે આવો લોખંડનો સળિયો કે લોખંડનું પાત્ર જ્યારે પાણીના ટીપાના સંપર્કમાં આવશે, ધારો કે આ પાણીનું ટીપું છે, આ શું છે, પાણીનું ટીપું છે, પાણીના ટીપાના સંપર્કમાં આવશે ત્યારે જ્યારે પાણીનું ટીપું લોખંડની સપાટી પર તો કે જ્યારે જમા થઈ ગયું છે ત્યારે હવામાં રહેલ O2 અને CO2 એમાં દ્રાવ્ય થશે. ધ્યાન આપો. તો સૌપ્રથમ ઘટના શું બનશે તો કે હવામાં રહેલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીના અણુમાં દ્રાવ્ય થશે અને દ્રાવ્ય થઈને પોતે કાર્બનિક એસિડમાં ફેરવાશે, H2CO3 માં ફેરવાશે અને એસિડ હોવાને કારણે તો કે તે H+ આયન મુક્ત કરશે
એટલે કે 2H પ્લસ આયન અને CO3 2 માઇનસ આયન મુક્ત કરશે. તો એનો અર્થ એવો થયો કે આ જે પાણીનું ટીપું છે એની અંદર શું છે તો કે H પ્લસ આયન હાજર છે. બરાબર છે. હવે અહીંયા આ પાણીની જે પરત છે એની અંદર તો કે H2CO3 જે દ્રાવણ છે એ દ્રાવણ ઇલેક્ટ્રોલાઇટ તરીકે વર્તશે અને પરિણામે તે વખતે લોખંડની સપાટી પર જે જગ્યાએ ક્ષતિ જોવા મળે છે ત્યાંના Fe ના પરમાણુ કેવા છે સક્રિય હોય છે. પરિણામે તો કે આ Fe પરમાણુ ઇલેક્ટ્રોન મુક્ત કરી Fe2+ આયનમાં ફેરવાશે. Fe2+ આયનમાં ફેરવાશે એટલે કે અહીંયાનો જે Fe પરમાણુ છે એ શું કરશે Fe2+ આયન મુક્ત કરશે. હવે આ Fe2+ આયન છે અહીંયા શું છે તો કે પેલું તો કે H2CO3 છે એને કારણે એક પ્રકારનું જલીય દ્રાવણ બની ગયું છે તેમ કહેવાય. તો આ H2CO3 ના દ્રાવણ મારફતે Fe2+ આયન આમાંથી મુક્ત થયો Fe2+ આયન. આ Fe2+ આયન શું કરશે તો કે આ Fe2+ આયન તો કે કોઈ એક એવી દિશામાં ગતિ કરશે જેને કારણે એને ઓક્સિજન પ્રાપ્ત થાય. આ દરમિયાન તો કે જે પેલા બે ઇલેક્ટ્રોન મુક્ત થયા છે આ બે ઇલેક્ટ્રોનને તો કે ભાઈ તમે ધ્યાન આપો અહીંયા ઓક્સિજન પણ અંદર દ્રાવ્ય થઈ ગયેલો છે. આમાં ઓક્સિજન છે. ઓક્સિજન ઇલેક્ટ્રોનેગેટિવ છે એટલે એ શું કરે આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે. H+ આયન પણ શું કરે તો કે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે. એટલે આ બંને ઇલેક્ટ્રોન આપણો એનોડ થઈ ગયો અત્યારે. કેમ તો કે Fe માંથી રૂપાંતર શેમાં થયું Fe2+ માં થયું. એટલે ઉત્પન્ન થયેલા આ ઇલેક્ટ્રોનને કોણ ખેંચે તો કે ટીપામાં રહેલા ઓક્સિજન વાયુ અને H+ આયન એને પણ ઇલેક્ટ્રોન જોઈએ છે એટલે બંને ખેંચશે. એટલે કે હવે આ O2 જે છે એ કેથોડ તરીકે વર્તશે. આપણો એનોડ છે. કેથોડ પર શું થયું તો કે O2 વાયુ અને પેલા H+ આયન તો કે આ ઇલેક્ટ્રોનની પોતાની તરફ ખેંચશે. અહીંયા બે H+ આયન છે તો અહીંયા 2H+ લખો અત્યારે. સારું. અહીંયા એક ઓક્સિજન પરમાણુને બે ઇલેક્ટ્રોન જોઈશે તો બે ઓક્સિજન પરમાણુને 4 ઇલેક્ટ્રોન જોઈશે એટલે હું 4 ઇલેક્ટ્રોન લખી દઉં. તો અહીંયા હું બેલેન્સ કરવા માટે આને પણ 2 વડે મલ્ટીપ્લાય કરી નાખું તો અહીંયા 4 ઇલેક્ટ્રોન થઈ જશે. તો હવે આ ઓક્સિજન H+ સાથે પ્રક્રિયા કરશે. H+ પર કેટલા થશે અહીંયા તો કે અહીંયા 4H+ થશે અને 4 ઇલેક્ટ્રોન ભેગા થઈને શું કરશે અહીંયા તો કે અહીંયા H2O માં ફેરવાશે. આ રીતે પાણીના બે અણુઓ. આમ એનોડ અને કેથોડની પ્રક્રિયાનો સરવાળો કરીએ આપણે તો આપણને કોષ પ્રક્રિયા મળશે. તો અહીંયા ઇલેક્ટ્રોન તો કેન્સલ થઈ ગયા. તો અહીંયા 2Fe solid plus O2 gas plus 4H+ ion gives 2Fe2 plus 2H2O. હવે આપણે એનસીઈઆરટીની બુકની અંદર પેજ નંબર 71 ઉપર તમને EMF શ્રેણી આપેલી છે. તો ભાઈ એમાં આ બંનેના રિડક્શન પોટેન્શિયલ આ પ્રક્રિયા ઓક્સિજનની છે પણ આપણે જ્યારે કોષ પોટેન્શિયલ મેળવો તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય લખીએ છીએ. તો રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય જુઓ તો કંઈક આ પ્રકારે જોવા મળશે. E0 Fe2+/Fe બરાબર -0.44 વોલ્ટ અને O2 ની રિડક્શન પ્રક્રિયા માટે આપણને મળશે E0 O2/H2 gives +1.23 વોલ્ટ મળશે. તો હું જ્યારે આ બંનેનો સરવાળો કરું તો મને E0 સેલ મળી જશે. કેટલું મળશે 1.67 વોલ્ટ મળશે. તમે કહેશો કે સાહેબ અહીંયા નેગેટિવ છે અહીંયા પોઝિટિવ છે તો અહીંયા સરવાળો કેમ કર્યો? તો યાદ કરો કે E0 સેલનું સૂત્ર શું છે તો કે E0 સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. તો કેથોડનો રિડક્શન પોટેન્શિયલ પહેલા આવશે એનોડનો રિડક્શન પોટેન્શિયલ પછી આવશે. વચ્ચે માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે +0.44 + 1.23 વોલ્ટ બરાબર 1.67 વોલ્ટ થશે. આમ આપમેળે પ્રક્રિયા થઈને
આયનમાંથી ફેરસ આયનમાં રૂપાંતરિત થશે. હવે શું થશે? આ એનોડિક ઓક્સિડેશન, કેથોડિક ઓક્સિડેશન. હવે ફર્ધર ફરી ઓક્સિડેશન થશે. હવે થશે એટમોસ્ફેરિક ઓક્સિડેશન થશે. એટમોસ્ફેરિક ઓક્સિડેશન. તો કે હવેથી આપણો Fe2+ આયન છે, 2Fe2+ પ્લસ H2O પ્લસ હાફ O2. શું થશે હવે? તો કે હવે આ જે Fe2+ આયન છે એ એટમોસ્ફિયરમાં રહેલા બીજા પાણી અને ઓક્સિજન અણુ સાથે પ્રક્રિયા કરશે, અને શરૂઆતમાં જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે ત્યારે તેનું Fe2+ માંથી Fe3+ માં રૂપાંતર થશે, ઓક્સિડેશન થશે. એટલે એ દરમિયાન અહીંયા થશે શું? તો કે Fe2+ માંથી Fe3+ બનશે. પણ અહીંયા જે ઓક્સિજન છે, આ ઓક્સિજન કોઈ બી માઇનસ, આ -2 છે, તો એની સાથે પ્રક્રિયા કરીને એ O3 એટલે ઓક્સાઇડમાં ફેરવાશે. O2 માઇનસ એટલે 2 અહીંયા આવશે, 3 અહીંયા આવશે, એટલે બનશે શું અહીંયા ગાડી? Fe2O3. અહીંયા બે વખત Fe લીધા આપણે, અહીંયા ઓક્સિજન, તો કે 2H2 લઈ લો, તો ઓક્સિજન પણ 3 વપરાઈ ગયા. બાકી શું રહ્યું? તો કે 4H+ આયન, એટલે અહીંયા લખી દો 4H+ આયન. હવે તે પાણીના બીજા અણુ સાથે પ્રક્રિયા કરશે અને Fe2O3 XH2O માં ફેરવાશે, એટલે કે હાઇડ્રેટેડ ફેરિક ઓક્સાઇડમાં ફેરવાશે. આમ આ કાર્ડ લાગવાની પ્રક્રિયાની ક્રિયાવિધિ જોઈ ગયા. હવે તો કે ક્ષારણને, ખાસ કરીને Feના ક્ષારણને અટકાવવા માટેના કેટલાક ઉપાયો જોઈએ. જો ધ્યાન આપો, જો તમે આયર્ન પર અથવા આયર્ન પર લાગતું ક્ષારણ ન અટકો તો શું થાય? તો કે આર્થિક નુકસાની થાય. સાથે સાથે કેટલીક વખત તો કે જો પુલ તૂટી પડે, બરાબર છે, તો કોઈ ઇમારત તૂટી પડે તો જાનમાલને પણ નુકસાન થાય. આથી તો કે આયર્નનું, લોખંડનું ક્ષારણ થતું અટકાવવું પડે. તો તેના માટેના કેટલાક ઉપાયો જોઈએ આપણે. તો કે ક્ષારણને અટકાવવાના ઉપાય. ધ્યાન આપો, અહીંયા ક્ષારણની પ્રક્રિયા ભણી ગયા. તો ક્ષારણની પ્રક્રિયામાં શું થયું? તો કે જે આ આપણું લોખંડ છે, આયર્નના પરમાણુ છે, બરાબર છે, એટલે એની સપાટીને જો પેલી ભેજવાળી હવાના સંપર્કમાં તો કે આવતા અટકાવી દઈએ તો આ પ્રકારનું ક્ષારણ અટકી જાય. તો એના માટે સૌથી સરળ રીત શું છે? તો કે ધાતુની સપાટી પર રંગ લગાડો, પેઇન્ટ કરી દો, અથવા આયર્ન ઓક્સાઇડ, ધાતુના ઓક્સાઇડ કે બિસ્ફિનોલ, એક પ્રકારનું કેમિકલ છે, બિસ્ફિનોલ જેવા રસાયણો લગાડવામાં આવે, જેને કારણે તો કે ધાતુની સપાટી છે આયર્નની, બરાબર છે, એ હવાના સંપર્કમાં નહીં આવી શકે. નંબર 2, તો કે ધાતુની સપાટી પર કોઈ તેલ અથવા ગ્રીસ વડે સપાટી પર બરાબર છે ઓઇલિંગ અથવા ગ્રીઝિંગ કરવું, એટલે કે એની સપાટી પર લગાડો. નંબર 3, અન્ય ધાતુઓનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવું. દાખલા તરીકે ક્રોમિયમ ધાતુ છે, નિકલ ધાતુ છે, ઝિંક ધાતુ છે, વગેરે ધાતુઓનું જેની ઉપર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે. આપણે નેક્સ્ટ પીરિયડથી આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગ વિશે અભ્યાસ કરીશું. પણ ઇલેક્ટ્રોપ્લેટિંગનો અર્થ ઢોળ ચડાવવો, એની પર અન્ય ધાતુઓનો, ઓછી સક્રિય ધાતુનો ઢોળ ચડાવવો, જેને કારણે લોખંડના પરમાણુ છે, આયનના પરમાણુ એ તો કે હવાના સંપર્કમાં નહીં આવે. નંબર 4, ગેલ્વેનાઇઝિંગ કરવું.
ગેલ્વેનાઇઝિંગ કરવું એટલે શું? તો કે સામાન્ય રીતે ધાતુની સપાટી પર ઝિંક ધાતુનું પડ ચઢાવવું, આ પ્રક્રિયાને ગેલ્વેનાઇઝિંગ કહે છે. ધ્યાન આપો. હવે આપણને ખબર છે કે ઝિંક ધાતુનો રિડક્શન પોટેન્શિયલ SRP સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ Zn metal is -0.76 વોટ. જ્યારે અહીંયા આપણે લોખંડની વાત કરીએ છીએ, આયનની વાત કરીએ છીએ, તો એના માટે તો કે એનું રિડક્શન પોટેન્શિયલ કેટલો છે પ્રમાણિત? તો કે એ છે -0.44 વોટ. -0.44 વોટ. તો આ બેની અંદર ઝિંક ધાતુનું રિડક્શન પોટેન્શિયલ ઓછો છે. જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય તે શું કરે? ઓક્સિડેશન કરે. તો જ્યારે લોખંડની સપાટી ઉપર, આયનની સપાટી ઉપર જ્યારે ઝિંક ધાતુને પડ ચડાવવામાં આવે છે ત્યારે ઝિંક ધાતુ પોતાનું બલિદાન કરે છે, પોતે Zn માંથી Zn+2 માં ફેરવાય છે અને એને કારણે Fe છે. અને એને યાદ રાખજો, હું હવે જે બોલું છું તે, તો કે ધારો કે મારી પાસે આ લોખંડનો સળિયો છે અને ધારો કે એની ઉપર આ ઝિંક ધાતુનું મેં ગેલ્વેનાઇઝિંગ કરેલું છે. હવે કોઈ કારણસર એની ઉપર સ્ક્રેચ પડી ગયો, આમ સ્ક્રેચ પડી ગયો, તો હવે શું થયું? તો કે લોખંડની સપાટી બરાબર એ પણ હવાના સંપર્કમાં આવશે અને ઝિંક ધાતુ પણ હવાના સંપર્કમાં આવશે. તો એનો અર્થ એવો થયો કે જ્યારે તો કે ગેલ્વેનાઇઝિંગ પડ જ્યારે તૂટી જશે ત્યારે લોખંડ એટલે કે આયનના પરમાણુ અને ઝિંકના પરમાણુ બંને હવાના સંપર્કમાં હશે તો બંને ઓક્સિજન કરશે. પણ આવું થશે નહીં. શા માટે? તો કે આયન કરતા ઝિંકનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોવાને કારણે તો કે એ Fe ના પરમાણુઓનું ઓક્સિજન થવા નહીં દે, પણ પોતે જ તો કે પોતાનું ઓક્સિજન કરશે અને Fe ને તો કે સેફ રાખશે, એનું ક્ષારણ નહીં થવા દે. પરંતુ ખાસ યાદ રાખો, પરંતુ જ્યારે Feની સપાટી પર જ્યારે ટીન ધાતુ Sn નું પડ ચઢાવેલું હોય અને ત્યારે જો તેમાં સ્ક્રેચ પડે છે, તેમાં સ્ક્રેચ પડે ત્યારે Sn ધાતુની સાપેક્ષે Sn ધાતુને સ્થાને Fe નું ઓક્સિડેશન થાય છે. આથી કહી શકાય કે જ્યારે લોખંડની સપાટી ઉપર જ્યારે અન્ય કોઈ સક્રિય ધાતુનું જ્યારે પડ ચઢાવવામાં આવતું હોય તો ત્યારે ઝિંક ધાતુને ટીનની સાપેક્ષે અગ્રિમતા આપવામાં આવે છે. કારણ કે ટીન ધાતુનું જો જ્યારે પડ લગાડેલું હોય અને એમાં સ્ક્રેચ પડી ગયો હોય આ રીતે, અને જ્યારે આયન અને ટીનના પરમાણુઓ બંને હવાના સંપર્કમાં હોય છે ત્યારે ઝિંક ધાતુની જેમ ટીન પોતાનું ઓક્સિજન કરતી નથી, પરંતુ કોણ કરે છે? Fe પરમાણુ ઓક્સિજન કરે છે. એટલે કાટ લાગવાની પ્રક્રિયા લાગી જાય. આવું શા માટે થાય છે? કારણ કે ટીન ધાતુનું તમે રિડક્શન પોટેન્શિયલ જુઓ તો એનું મૂલ્ય -0.14 વોટ છે અને Fe નું રિડક્શન પોટેન્શિયલ -0.44 વોટ છે. તો ટીનની સાપેક્ષમાં Fe નો રિડક્શન પોટેન્શિયલ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ SRP નું મૂલ્ય ઓછું છે, માટે એનું રિડક્શન પોટેન્શિયલ ઓછું હોવાના કારણે તે ઓક્સિજન પ્રક્રિયા અનુભવશે અને તેથી તેની પર કાટ લાગવાની શરૂઆત થશે.